સુરતમાં કોમી તોફાનની આગ માંડ શાંત પડી રહી છે ત્યારે વરિયાળી બજાર બાદ ધાસ્તીપુરાના એક ગણેશ પંડાલ પર પથ્થરમારો કાંદા બટાકા ફેંક્યા હોવાની સ્થાનિકોની ફરિયાદથી પોલીસ દોડતી થઈ ગઈ હતી। લાલગેટ પોલીસે સ્થળ પર પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધો હતો। સ્થાનિકોએ કહ્યું કે સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખણ કરી હતી તેમજ ગણપતિ મૂર્તિની આગમન યાત્રા કાઢી હતી ત્યારે પણ પથ્થરમારો ફેંકાયા હતા। પાછળ આવેલી ડાયમંડ કંપની તરફથી પથ્થરમારો ફેંકાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ સ્થાનિકોએ પોલીસને કરી હતી। સ્થાનિકો ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। હાલ તો લાલગેટ પોલીસે ગણેશ પંડાલ પાસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો હતો। દેવલબેન અશોક સોનવણ 3 રાતથી ઉજાગરા છે ભાઈ। કાંદા બટાકા આવું ફેંકે। આજે તો 8 વાગે ફેંકા બરફ, કાંદા બટાકા ફેંકે, પથ્થર ફેંકે। તો અમારે શું કરવાનું ભાઈ? આ બધું ફરતી બાજુમાં અમારે વચ્ચે અમારી એક સોસાયટી છે, તો અમારે અહીંયા નહીં રહેવાનું? તો અમને લઈ આપો બીજે, અમે ચાલ્યા જાય। અમારા પર આવું પ્રેશર નહીં આપો। આ ઉંમરે અમે ક્યાં જઈએ? 3 રાતના ઉજાગરા છે। એક તો વાત છે, કોણ ફેંકે? હિન્દુ તો કરવાનો નથી, હિન્દુ તો કરવાનો જ નથી ને। મારું નામ મનીષા ચોરસિયા છે। હું આ મોહલ્લાની દીકરી છું। અમારે રાતના જે દિવસે અહીંયા 8 તારીખે થયું હતું, રાતના 2:30-3 વાગે પથ્થર પડ્યા, કાંદા ટામેટા પડ્યા। તો કાલની રાત તો કાલે 2:30-3 વાગ્યાથી ચાલુ હતું પથ્થર મારવો। કાંદા એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા, એ લોકો ફેંકતા હતા, તો બી અમે ઇગ્નોર કર્યું, ચલો ભાઈ જે હશે તે। અમે કાલ રાતના સાહેબને બી ફોન કર્યો, સાહેબે ગાડી મોકલી, પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસનું, બરાબર। આજે તો હદ એ માટે થઈ કે 8 વાગ્યાથી ચાલુ થઈ ગયું। અમારા બાળકો નાના છે, બધા શેરીમાં રમે, અમારા બાળકોને કઈ થયું તો અમે શું કરશું? અમે કોને કહેશું કે અમારા બાળકને શું થશે? હવે એ આપણને ખબર નથી કોણ છે, એનું આપણે નામ નહીં લઈ શકતા। આ બધા ચારો તરફ એ લોકો જ છે, બરાબર? પરના અમારી એટલી સોસાયટી છે, અમારી સોસાયટી એટલી જ છે બસ। ને અમારી સોસાયટીમાં એકતા બી બહુ છે। અમારી એટલી જ ન્યાય છે કે અમારા પ્રોટેક્શન આપો, બીજું કઈ નથી જોતું। કેમ કે અમારા બાળકો નાના છે, અહીંયા રમે, ને અમારા બાળકોને કઈ થાય તેની ગેરંટી કોણ લેશે?